નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે પ્રકાશ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર, એમણે જે ઉંબાડિયું કર્યું છે એની વાત કરવાના છીએ. આમ તો ઉંબાડિયા કરવાનો વિશેષાધિકાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આરએસએસના કાર્યકર્તાઓનો છે, કારણ કે ધાર્મિક વિદ્વેષ પેદા થાય એને માટે વિવિધ ધર્મ સ્થળોને, ખાસ કરીને મુસ્લિમ ધર્મ સ્થળો પર પોતાનો અધિકાર જમાવવા માટે એ હિન્દુ ધર્મ સ્થળ હતું અને હિન્દુ મંદિર તોડી નાખીને ત્યાં મસ્જિદ ઊભી કરવામાં આવી વાતો કરીને ઉંબાડિયા કરવામાં આવે છે. પણ આજે જે વાત કરવાની છે એ ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર, જે સંસદ સભ્ય પણ રહી ચૂક્યા છે, વંચિત બહુજન આઘાડીના મહારાષ્ટ્રમાં અધ્યક્ષ છે, ધારાશાસ્ત્રી છે, કાયદો બરાબર જાણે છે અને એમણે જે ધડાકો કર્યો છે એ ધડાકાની આપણે વાત કરવાની છે. તમને ખ્યાલ છે કે, અને તમે સાંભળ્યા પણ હશે કે અયોધ્યા તો ઝાંકી હૈ, કાશી મથુરા અભી બાકી હૈ. अयोध्या तो झांकी है, काशी मथुरा तो अभी बाकी है. आरएसएस અને ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવારના સંગઠનો કે હિન્દુવાદી સંગઠનો એ આ ઘોષણાઓ દેતા હોય છે. એટલે હવે એમની સામે પ્રકાશ આંબેડકરે એક પડકાર ફેંક્યો છે. તમને ખ્યાલ છે કે સરદાર પટેલ આ દેશના નકશાના જનક, આઝાદીના લડવૈયા, આ દેશને એક કરનાર માત્ર પટેલ નેતા નહીં, આ દેશના નાયક કહી શકાય. હું તો એમને રાષ્ટ્રનાયક કહું છું. આ બધા 565 રજવાડાઓને, 565 થી 600 સુધીના વીપી મેનન કહે છે એ પ્રમાણે, પણ 565 રજવાડાઓને એક કરીને આ દેશનો નકશો જેણે આપણને કરી આપ્યો, એમાં એક ઉમેરણ ઇન્દિરા ગાંધીએ 1975માં કર્યું. એ સિક્કિમ દેશ, એને ભારત સાથે જોડીને સિક્કિમ રાજ્ય બનાવ્યું. એટલે કે આ જે નકશો છે એ સરદાર પટેલે તૈયાર કર્યો છે. એ સરદાર પટેલ એમણે શું કહ્યું હતું હિન્દુ રાષ્ટ્ર વિશે? તમને ખ્યાલ છે? ન ખ્યાલ હોય તો એ બધા વાંચી લે. આર.એમ. બિરલા નામના ઉદ્યોગપતિએ સરદાર સાહેબને સવાલ કર્યો કે મુસલમાનો માટે પાકિસ્તાન તો થઈ ગયું, હવે આપણે આપણા દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરીશું કે? સરદાર સાહેબે કહેલું કે હિન્દુ રાષ્ટ્ર પાગલોं का ख्याल है. શું કહેલું? હિન્દુ રાષ્ટ્ર પાગલોं का ख्याल है, ગાંડાઓનો ખ્યાલ છે. અને ગાંડપણ આપણે આજકાલ જોઈ શકીએ છીએ કે આ દેશની શાંતિને અવરોધવા માટે, ધાર્મિક વિદ્વેષ પેદા કરવા માટે, ખંડિત કરવા માટે આ જે કોશિશો થઈ રહી છે ધર્મને નામે, ધાર્મિક વિભાજનો પેદા કરીને, એ સરદાર સાહેબની એ વાતને સાચી પુરવાર કરે છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા કહી શકાય. અને બાબા સાહેબ આંબેડકર કહેતા હતા કે કોઈ પણ ભોગે હિન્દુ રાષ્ટ્રના વિચાર અથવા હિન્દુ રાજના વિચાર સામે છે ને આપણે લડવું પડશે. અને મને લાગે છે કે પ્રકાશ આંબેડકરે, ભલે રાજકીય રીતે એમનું અસ્તિત્વ બહુ જાજુ જોવા ન મળતું હોય, ક્યારેક એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ થઈ જાય છે અસદુદ્દીન ઓવૈસીની એમઆઈએમ સાથે મળીને, અને ભારતીય જનતા પાર્ટીને લાભ ખટાવે છે. પણ એને આ વખતે જે વાત કરી છે એ સાચી વાત છે એવું મને લાગે છે. એને કહ્યું છે કે ભાઈ આ બધા તમે ખેલ બંધ કરો. આ
मशिदीचा खाली मंदिर असल्याचे दावे करून सौहार्द बिघडण्याचे षडयंत्र सुरू आहे. એ કહે છે કે આ સંઘ અને ભાજપ એ મસ્જિદોની નીચે મંદિરો હતા એવા દાવા કરીને ધાર્મિક સૌહાર્દનું વાતાવરણ, એખલાસનું વાતાવરણ એ ખરાબ કરી રહ્યાનું એક ષડયંત્ર રચી રહ્યા છે. પરંતુ એ આગળ કહે છે કે સ્તૂપ व बौद्ध प्रार्थना स्थळावर बांधलेली हिंदूची मंदिरे हटवावीत अशी बौद्ध धर्मीयांनी चळवळ सुरू केली तर काय होईल? આ એક પડકાર છે. એ કહે છે કે હિન્દુ મંદિરો જ્યાં બાંધવામાં આવ્યા છે એ બૌદ્ધ સ્તૂપો અને બૌદ્ધ મંદિરો, બૌદ્ધ ધર્મ સ્થળો એને તોડીને હિન્દુ મંદિરો જ્યાં બાંધવામાં આવ્યા છે એને પાછા ત્યાંથી હિન્દુ મંદિરોને હટાવવાની ચળવળ જો એ બૌદ્ધો શરૂ કરશે, બૌદ્ધ અનુયાયીઓ શરૂ કરશે તો શું થશે? મને લાગે છે કે એ બૌદ્ધ ધર્મીઓને ઉશ્કેરવાની કોશિશ ન કરે એવું આપણે પણ ઈચ્છીએ. પણ એમણે જે ચેતવણી આપી છે એ ચેતવણી એ ગંભીર છે. તમને ખ્યાલ છે કે આપણે ત્યાં શૈવ અને વૈષ્ણવો વચ્ચે જે લોહિયાળ જંગ ચાલ્યા, અરે એ નહીં, અત્યારે પણ આપણા જે સંપ્રદાયો વચ્ચે લોહિયાળ જંગ ચાલે છે એ તમે નથી જાણતા. વર્તમાનમાં પણ આવા ખટરાગો ચાલે છે સંપ્રદાયો વચ્ચે, હિન્દુ સંપ્રદાયો વચ્ચે. મેં તમને કહ્યું કે શૈવ અને વૈષ્ણવો વચ્ચે જે સંઘર્ષ ચાલતો હતો એની વાત કઈ અજાણી નથી. પણ પ્રકાશ આંબેડકર, અમે એમને બાળા સાહેબ આંબેડકર કહીએ છીએ, એ બાળા સાહેબ એમ કહે છે કે જો બૌદ્ધ પ્રાર્થના સ્થળો અને બૌદ્ધ સ્તૂપો એને તોડીને હિન્દુ મંદિરો જે બાંધવામાં આવ્યા છે એ હિન્દુ મંદિરોને હટાવવાનું આખી ચળવળ જો બૌદ્ધ ધર્મીઓ શરૂ કરે તો શું થશે? મને લાગે છે કે એણે ગંભીર ચેતવણી આપી છે અને એમણે આ ચળવળ શરૂ કરવા માટેનું એલાન નથી કર્યું, પણ જે લોકો મસ્જિદો જ્યાં છે કે હમણાં ધારો કે અજમેર શરીફ, તમને ખ્યાલ છે કે ખ્વાજા મોઇદુદ્દીન ચિસ્તીની જ્યાં દરગાહ છે અને એની હમણાં જ હું મહારાષ્ટ્રમાં માત્ર એક જ બેઠક ઉપર જીતી શકનાર, ધારાસભાની અંદર જીતી શકનાર એ MIM ના સુપ્રીમોની પાર્ટી એના વિશેનું એનું પ્રેસ બ્રીફિંગ સાંભળતો હતો. અસદુદ્દીન ઓવૈસી કહી રહ્યા હતા કે આ મુસ્લિમ જે દરગાહો છે, મુસ્લિમ જે ધર્મસ્થાનકો છે એમાં માત્ર મુસ્લિમોની શ્રદ્ધા નથી, એમાં હિન્દુઓની પણ શ્રદ્ધા છે. અને ભારતીય જનતા પાર્ટીના જે સર્વોચ્ચ નેતા છે, નરેન્દ્ર મોદીને આપણે ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા કહીએ, એ દર વર્ષે અજમેર શરીફને ચાદર ચડાવવા માટે કેમ મોકલાવે છે? જો એમની શ્રદ્ધા છે કે નથી એ એમણે જાહેર કરવું જોઈએ. એમની શ્રદ્ધા ન હોય તો અજમેર શરીફમાં એ ચાદર કેમ મોકલાવે છે? દર વર્ષે મોકલાવે છે. અને એની માત્ર તસવીરો જ નહીં, એના અહેવાલો પણ તમે છે ને જો ગૂગલ કરશો તો તમને મળી જશે. ઓફિશિયલ જે એમની જે વેબસાઇટ છે એની અંદર, અથવા સ્મૃતિ ઈરાનીની વેબસાઇટ ઉપર, અથવા તો એમના મિનિસ્ટર રહેલા, અગાઉ મિનિસ્ટર રહેલા નકવીની વેબસાઇટ ઉપર, અથવા તો ગૂગલ ઉપર તમે કરશો તો એ તમને ફોટા મળી જશે. મુસ્લિમ દરગાહો ઉપર માત્ર મુસ્લિમો જ જાય છે, એમાં શ્રદ્ધા માત્ર મુસ્લિમોનો જ રહે છે. તમને ખ્યાલ છે કેટલા ગણાવી શકીએ એમ છીએ આપણે. એટલે ધાર્મિક બાબતોમાં સરકારે, રાજકીય પક્ષોએ દખલગીરી ન કરવી જોઈએ, આ એક આદર્શ છે. પણ આ દખલગીરી કરીને જે રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે,
અને હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે ભારતને. એ કહે છે કે હિન્દુ રાષ્ટ્ર છે જ. આરએસએસ ના વડા ડોક્ટર ભાગવત એમ કહે છે કે આ તો હિન્દુ રાષ્ટ્ર છે. ભાઈ, એક બાજુ તમે તમારા માણસો એ બંધારણને સૌથી પવિત્ર ગ્રંથ ગણાવવાની કોશિશ કરે છે, બીજી બાજુ તમે છે ને આ વાત કરો છો. તમારા સ્વયંસેવકોને તમે કયો બોધ આપી રહ્યા છો? અસદુદ્દીન ઓવૈસી ભલે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણાતા હોય, પણ એ કહે છે કે ડોક્ટર ભાગવત એ ગુલાટો મારવા માટે જાણીતા છે. આ અસદુદ્દીન ઓવૈસીના આજના શબ્દો છે. એ કહે છે કે એક બાજુ એમ કહે છે કે મુસલમાનોને સૌથી વધારે બાળકો પેદા થાય છે, અને હવે એ પોતે એમ કહે છે હિન્દુઓને વધારે બાળકો પેદા કરો, એટલે કે એમને હિન્દુઓને વધારે બાળકો પેદા કરવા માટે કોઈ સ્કીમ લાવવાના છે. અને ટોટલ ફર્ટિલિટી રેટ TFR, એક મહિલાને કેટલા સંતાન થાય, એ મુસ્લિમોમાં પણ છે ને એમાં ઘટાડો થઈ રહ્યો છે, હિન્દુઓમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. અને આપણે ત્યાં એના નામે રાજકારણ ખેલાઈ રહ્યું છે. અને ઝારખંડનું એમણે ઉદાહરણ આપ્યું, બહુ સરસ ઉદાહરણ આપ્યું કે ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીતવા માટે એક વિડીયો બનાવ્યો કે એક પરિવાર, પતિ પત્ની અને 2 બાળકો, એ છે ને ટેબલ ઉપર બેસીને જમી રહ્યા છે અને 50 મુસ્લિમોનું ટોળું અંદર ઘૂસે છે અને બધું છે ને ખેદાન મેદાન કરી નાખે છે. આ વિડીયો ભારતીય જનતા પાર્ટીએ ઘુસપેઠિયાઓ, પેલા બાંગ્લાદેશી ઘુસપેઠિયાઓ નો જે એ લોકો અપપ્રચાર કરી રહ્યા હતા, જવાબદારી તો એમની છે કે ભાઈ બાંગ્લાદેશી ઘૂસણખોરો અહીંયા ભારતમાં પ્રવેશતા હોય તો સરહદોની રક્ષા કરવાની 10 વર્ષથી તમારી જવાબદારી છે. જોકે ઝારખંડની પ્રજાએ તો ભારતીય જનતા પાર્ટીને નકારી દીધી, પણ આ જે વિડીયો હતો, જે ખતરનાક વિડીયો સાબિત થઈ શકે, આચાર સંહિતાનું ખુલ્લેઆમ હનન તો એ કરી જ રહ્યા છે, પણ એમાં આ ઘૃણાસ્પદ હનન હતું. એ ચૂંટણી પંચ સમક્ષ જ્યારે ફરિયાદ ગઈ ત્યારે ચૂંટણી પંચે આ પ્રકારનો વિડીયો એ ભારતીય જનતા પાર્ટીએ હટાવી લેવો જોઈએ એવો આદેશ આપ્યો. એને અસદુદ્દીન ઓવૈસી તો આવકારે છે, આપણે પણ આવકારીએ છીએ. આ કયા પ્રકારની માનસિકતા છે? અને એટલે જ આ જે પ્રકાશ આંબેડકરે જે વાત કરી છે એ વાત છે ને ખૂબ ગંભીર છે, અને એ વાત આપણે છે ને ગુંજે બાંધવાની જરૂર છે. એ વાત તો મારે બહુ સ્પષ્ટપણે અત્યારે આપની સમક્ષ રજૂ કરવી જોઈએ. તમને એ ખબર છે કે અયોધ્યામાં આપણે રામ જન્મ્યા, રામ જન્મભૂમિ છે એમ માનીએ છીએ, ત્યાં રામનું મંદિર હતું અને એ મંદિર તોડીને ત્યાં આગળ છે ને બાબરી મસ્જિદ એ બાંધવામાં આવી, અને એનો ઢાંચો, એ જે વિવાદાસ્પદ ઢાંચો હતો, એ ઘણા લાંબા વિવાદને અંતે એ 1992માં 6 ડિસેમ્બર 1992ના રોજ એ કાર સેવકોએ એ તોડી નાખ્યો. કાર સેવકોને આહવાન કોણે કર્યું હતું? આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીને, સંઘ પરિવારને, વિશ્વ હિન્દુ પરિષદે. અદાલતમાં બધા ફરી ગયા હતા, અમે તો હતા જ નહીં, કાને હાથ, અમને ખબર જ નથી. તમારે કોર્ટના નિવેદનો જોવા હોય, વાંચવા હોય તો તમે વાંચી શકો છો. કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતું. એકમાત્ર શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે એની જવાબદારી લેવા માટે તૈયાર હતો, કારણ કે શિવસેનાએ એમ કે તોડાવ્યું એમ કોઈ કહ્યું કે એ જો શિવસૈનિકોએ ઢાંચો તોડ્યો હોય તો મને એનો ગર્વ છે. બાળાસાહેબ ઠાકરે સિવાય આરએસએસ ના એ વખતે વડા હતા, એ પણ એની જવાબદારી લેવા તૈયાર નહોતા. ત્યાં હાજર હતા એ ડોક્ટર મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણી અને પેલા સાધ્વીજી, એ પણ તૈયાર નહોતા જવાબદારી લેવા માટે. એ તમને ખબર નહીં હોય કદાચ, પણ તમે જો અભ્યાસ કરશો તો એ કેટલા જવાબદારીમાંથી છટકવાની એમની તૈયારી હતી, એ વાત આપણને જાણવા મળે છે.
બીજો, રામ મંદિર અમે વટહુકમ લાવીને અધ્યાદેશ લાવીને બાંધીશું એવું નરેન્દ્ર મોદીનું વચન હતું, પણ એ ક્યારેય પાડ્યું નહીં. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને એ ચુકાદો પણ વિવાદાસ્પદ ચુકાદો છે, કારણ કે આમાં જમીનની માલિકીનો પ્રશ્ન હતો. સુપ્રીમ કોર્ટ એનાથી આગળ વધીને મુસ્લિમોએ તો જમીન માગી જ નથી, છતાં 5 એકર જમીન એનાથી થોડે અંતરે આપવાની મસ્જિદ બાંધવા માટે. અને મસ્જિદ ક્યારે બંધાશે, કોણ બાંધશે, કોના થકી બંધાશે, એ પાછો પ્રશ્ન તો ઉભો જ રહેવાનો છે. એટલે મોદી સરકાર અહીંયા રામ મંદિર બાંધવાની વાત કરે છે અને ત્યાં છે ને મસ્જિદ પણ બાંધવાની વાત કરે છે. એટલે મોદીની ભૂમિકા શું? પ્રશ્નો તો થવાના ને. પણ મારે જે મૂળ વાત કરવી છે એ આ છે છેલ્લે, કે અયોધ્યામાં જ્યારે આર્કિયોલોજીએ ઉત્ખનન કર્યું ત્યારે ત્યાંથી જે સ્થાપત્ય એટલે જે શિલ્પો મળ્યા એ બૌદ્ધ શિલ્પો હતા. એટલે કે અદાલતમાં પણ, અલ્હાબાદ હાઈકોર્ટમાં પણ આ અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એમનો એમ દાવો હતો કે અહીંયા પહેલા બૌદ્ધ મંદિર હતું અને અલ્હાબાદ હાઈકોર્ટમાં પણ એ અંગે અરજદાર એને સામેલ કરવામાં આવ્યા હતા. અદાલતે પણ સામેલ કર્યા હતા એમને અને કહ્યું હતું કે એ પેલા એમનો દાવો એ હતો અને એમણે કહ્યું કે આર્કિયોલોજીનો આ રિપોર્ટ છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ એમ કહ્યું હતું કે અહીંયા પહેલા બૌદ્ધ મંદિર હતું અને જે સ્થાપત્યો, જે ઉત્ખનનમાં જે શિલાલેખો કે જે કંઈ મળ્યા છે, જે એના જે શિલ્પો મળ્યા એ બૌદ્ધ હતા, પરંતુ એને પછી ત્યાંથી હટાવી દેવાય. આ બાબત બહુ સ્પષ્ટ કરે છે કે એક કટ ઓફ ડેટ પછી આ દેશની અંદર મંદિરો જેટલા છે, મસ્જિદો જેટલી છે, બૌદ્ધ મંદિરો જેટલા છે, બૌદ્ધ સ્તૂપો જેટલા છે, ધાર્મિક સ્થળો જેટલા છે, એને જરાય ડિસ્ટર્બ ન કરવા જોઈએ એવી આપણા પૂર્વસૂરીઓ, બંધારણના ઘડવૈયાઓએ અને દેશના નેતાઓએ જે વાત મૂકી હતી એ વાતથી આપણે ફારેક થઈ રહ્યા છીએ અને આપણે કોમી ઝેર પ્રસરાવી રહ્યા છીએ. એ બદલ આપણે ફરીને એકવાર ચિંતન કરવાની જરૂર છે. પ્રજા ધાર્મિક નશાની અંદર અમુક નિર્ણયો ન કરે એટલી જ આપણે અપેક્ષા કરીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો. નમસ્કાર.